નમસ્કાર મિત્રો, સીધું ને સટના આ એપિસોડમાં આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આસામની મુલાકાતની વાત કરવાની છે. એ મિઝોરમ ગયા, મિઝોરમથી મણિપુર ગયા. ભાઈશ્રીને 2.5 વર્ષે મણિપુરનું સ્મરણ થયું. જે મણિપુરમાં હત્યાઓનો દોર ચાલ્યો, હિંસાનો દોર ચાલ્યો, મહિલાઓની સાથે દુર્વ્યવહારનો દોર ચાલ્યો, અને આ બધું ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન ત્યાં ઉધારીના જે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી એન બિરેન સિંઘ હતા, એમની સરકાર હતી, અને મોદી શાહ એમને બચાવી રહ્યા હતા. જે મહિલાઓને નગ્ન કરીને ફેરવવામાં આવી, જેમની જાતીય સતામણી કરવામાં આવી, એના વિડીયો જ્યારે વાયરલ થયા ત્યારે ત્યાંના ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી એન બિરેન સિંઘે એને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે કહે છે કે આ વાત તો સેંકડો વિડીયો છે, બેશરમીની કોઈ હદ નહીં. અને છતાં મોદી શાહે એમને ઘણો લાંબો સમય સુધી પ્રોટેક્ટ કર્યા. એ જ હોદ્દા ઉપર મૈતેઈ અને કુકીઝ વચ્ચેનો સંઘર્ષ, અને 2.5 વર્ષે મોદીને યાદ આવ્યું. મોદી છે ને દુનિયાના બધા જ દેશોમાં ફરીને આવ્યા. બીજા દેશોમાં યુદ્ધ રોકાવવાની કોશિશ માટે ભારતીય નાગરિકોના ટેક્સના પૈસાથી એ વિહાર કરતા હતા, અને અહીંયા પોતાના ભારતના રાજ્યમાં મણિપુરમાં જવાનો એમને વખત નહોતો. એ ગયા ત્યાં મોદી ગો બેક ના નારા લાગ્યા, અને પછી ભાઈશ્રી હિમંત બિશ્વ શર્મા એમ કે છે નરેન્દ્ર મોદી જેમને, એવા એમના પારસમણી સ્પર્શી ગયેલા મુખ્યમંત્રીએ એમનું સ્વાગત કર્યું. અને ત્યાં એમણે ભૂપેન હજારિકા, જેમને ભારત રત્ન આપ્યો હતો, એ ભૂપેન હજારિકા નહીં, શતાબ્દી સમારોહમાં એ સામેલ થયા, અને બહુ લાંબુ લચાક ભાષણ એમણે આપ્યું. અમે એમનું એ ભાષણ એમની સત્તાવાર વેબસાઇટ PMO ઇન્ડિયા ઉપર અને એમની વ્યક્તિગત વેબસાઇટ NarendraModi.in પર વાંચ્યું, અને એની પ્રિન્ટ પણ લીધી. અને એમાં જે બાબત નહોતી એ બાબત અમને એમના ભાષણના અંશો, જે અનએડિટેડ અંશો કહી શકાય એવા પણ અન્યત્ર મળી આવ્યા. અને એ અંશો એવા હતા કે જે મારી માને ગાળ દીધી. આ વાત છે ને ભાઈશ્રી આસામમાં જઈને કરે છે. નરેન્દ્ર મોદી, તમે કોઈની માને કેટલી ગાળો દીધી? લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની માને કેટલી ગાળો દીધી? આ દેશને કાજે જે શહીદ થયા એવા વડાપ્રધાન રાજીવ ગાંધીની વિધવાને તમે કોંગ્રેસની વિધવા કહીને ગાળ દીધી. તમે એના વિશે બેફામ નિવેદનો કર્યા. તમે ઇન્દિરા ગાંધી વિશે બેફામ નિવેદનો કર્યા. તમે એક ભલા માણસ ડોક્ટર મનમોહન સિંહ, એમના વિશે બેફામ નિવેદનો કર્યા. તમે શશી થરૂરની પત્નીને 50 કરોડની ગર્લફ્રેન્ડ કહી, અને તમારી માને કોઈ વ્યક્તિએ બિહારમાં ક્યાંક ગોઠવણ મુજબ, કોઈકની ગોઠવણ મુજબ, એટલે એની પાછી ગોઠવણ પણ કોના તરફ આંગળી ચિંદાય છે એ બધા સમજી શકે છે. અને
જે મંચ ઉપર ન રાહુલ ગાંધી હતા, ન તેજસ્વી યાદવ હતા, જે મંચ ઉપર કોંગ્રેસના જે નેતાઓ હતા, એમણે પકડીને એ માણસને પોલીસને હવાલે કર્યો. જે માણસ ન તો કોંગ્રેસ સાથે જોડાયેલો છે, ન આરજેડી સાથે જોડાયેલો છે, એવું તમારી સરકારેની પોલીસે કહ્યું. કારણ કે બિહારમાં જેડીયુ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એ સરકારે કહ્યું, અને છતાં તમે મારી માને ગાળ દીધી, મારી માને ગાળ દીધી, આ રોદડા રડો છો અને બિહાર બંધ કરાવો છો. ને બિહાર બંધ કરાવ્યા પછી એને કોઈ પ્રતિસાદ મળતો નથી, પરંતુ મહિલાઓ સાથેના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના દુર્વ્યવહારની એના તસવીરો અને વિડીયો એ કેટલા આવ્યા, એ તમે સદભાવ દેખાડ્યો મહિલાઓ પ્રત્યેનો. ભાઈશ્રી કહે છે, આસામમાં જઈને પાછા કહે છે, કારણ કે આસામમાં એપ્રિલ 2026ના મહિનામાં વિધાનસભાની ચૂંટણી છે, અને આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી હારી જાય એવા સંજોગો છે. એટલે ત્યાં જઈને એમણે એમની માના નામે રોદડા રડ્યા. એ કહે છે કે હું તો શિવનો ભક્ત છું અને સગળું હળાહળ, સગળું ઝેર હું છે ને પચાવી જાઉં છું. ભાઈ, શિવના ભક્ત છો ને, તો પછી નોન બાયોલોજિકલ હતા એનું શું થયું? તમે તો તમારી માને જ ગાળ દીધી હતી, કારણ કે તમે એમ કહ્યું હતું કે હું નોન બાયોલોજિકલ છું, એટલે માની કુખે તમે જન્મ્યા નથી, એટલે માને ગાળ દીધી હતી. અને હવે તમે એમ કહો છો કે મારી માને ગાળ દીધી. મને લાગે છે આ બધા નાટક ચેટકથી લોકો છે ને હવે જાણવા માંડ્યા છે. અને શિવનો ભક્ત છું અને સગળું ઝેર હળાહળ હું પચાવી જાઉં છું, મારી માને ગાળ દીધી. પાછા આગળ ઉપર કે છે, આમ બહુમતી તો મળી નથી લોકસભામાં. 2024ની લોકસભાની ચૂંટણીમાં હિન્દુ મુસ્લિમ કરીને એમણે જે ખેલ કર્યા, એમ છતાં એમને છે ને 240માં એ સમેટાઈ ગયા. અને મુસ્લિમ સમર્થક પાર્ટીઓના ટેકે, કાખગોળીના ટેકે એમણે અત્યારે સરકાર ચલાવવી પડે છે. અને આસામમાં પણ હેમંત બિસ્વા શર્મા જે મુખ્યમંત્રી છે, જેમને માટે ભારતીય જનતા પાર્ટીએ બુકલેટો છાપેલી એમના ભ્રષ્ટાચારની, અમિત શાહને હમણાં પૂછવામાં આવ્યું કે હેમંત બિસ્વા શર્માના ભ્રષ્ટાચાર વિશે તમારે શું કહેવું છે, તો કે નો કોમેન્ટ, મારે કોઈ કોમેન્ટ નથી કરવી. પેલી બુકલેટો હજી એ તમારામાંથી જેને રસ હોય, તમારામાંથી કોઈ ભક્તો હોય અથવા સંશોધકો હોય તો ગૂગલ કરજો, એ તમને બુકલેટ મળી જશે. હેમંત બિસ્વા શર્મા 15 વર્ષ સુધી કોંગ્રેસની તરુણ ગોગોઈની સરકારમાં કેબિનેટ મંત્રી હતા અને સૌથી ભ્રષ્ટાચારી મંત્રી તરીકે એમની છબી હતી. અને ભારતીય જનતા પાર્ટી એમને સૌથી ભ્રષ્ટાચારી મંત્રી ગણાવતી હતી. એ હેમંત બિસ્વા શર્મા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે અને જાણે કે પારસમણી સ્પર્શી જાય છે. આજે ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભારતીય જનતા પાર્ટી, એજીપી, અહોમ ગણ પરિષદ અને બીજા પૂંછડિયા ખેલાડીઓ એમની સરકાર ત્યાં ચાલે છે. આમ તો 126 બેઠકો છે વિધાનસભાની. એપ્રિલ 2021માં જે ચૂંટણી થઈ એમાં ભારતીય જનતા પાર્ટીને જે મિનિમમ જોઈએ બહુમતી માટે એવી 64 બેઠકો મળી. કોંગ્રેસને 22 મળી, કારણ કોંગ્રેસ 15 વર્ષથી ત્યાં રાજ કરતી હતી, એટલે એન્ટી ઇન્કમ્બન્સી સ્વાભાવિક રીતે એ હોય. અને વોટ ચોરી
તો એ કરી શકે એમ હતી નહીં, કારણ કે તો વિપક્ષમાં હતી. કોંગ્રેસને 22 મળી. મૌલાના બદરુદ્દીન અજમલ, પેલા અત્તરવાળા, એમની પાર્ટીને 15 બેઠકો મળી. અહોમ ગણ પરિષદને 9 બેઠકો મળી. અને ત્યાં આ હેમંત બિસ્વા શર્મા એ ભાઈશ્રી મુખ્યમંત્રી બન્યા. નરેન્દ્ર મોદીને આવા ભ્રષ્ટાચારી માણસો, કોંગ્રેસમાંથી આયાત કરેલા માણસો, એમના થકી જ સરકારો ચલાવવાનું ફાવે છે, એમને મંત્રીઓ બનાવવાનું ફાવે છે. ઓપરેશન લોટસ કરવા માટે આવા જ માણસો કામ લાગે છે. અને આમ કહી શકાય કે હમણાં મણિપુરમાં તો જાણે રાષ્ટ્રપતિ શાસન છે, એટલે ત્યાં એન બિરેન સિંહ નથી, પણ એન બિરેન સિંહ પણ કોંગ્રેસમાંથી જ આયાત કરેલા હતા. એ કોંગ્રેસમાં હતા ત્યાં સુધી એ ભ્રષ્ટાચારી હતા, અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એટલે સદાચારી થઈ ગયા. પેમા ખાંડુ અરુણાચલ પ્રદેશના કોંગ્રેસી મુખ્યમંત્રી, બહુ લાંબા સમયથી એમની સામે ભ્રષ્ટાચારના સંખ્યાબંધ આક્ષેપો હતા, પણ એ આખી ને આખી સરકાર લઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા એટલે સદાચારી થઈ ગયા. ત્રિપુરામાં સદાનંદ સોનોવાલ, જે આમ તો ભારતીય જનતા પાર્ટી, મૂળ જ ભારતીય જનતા પાર્ટીના કહેવાય, આમ તો એમના માના ગર્ભમાં હતા જ્યારે બાંગ્લાદેશથી એ ત્રિપુરા આવ્યા, ત્યારે એમને મા અને બાપ, એમના મામા હજુ બાંગ્લાદેશમાં જ છે, પણ એમને હટાવીને નરેન્દ્ર મોદીએ ત્યાં કોંગ્રેસી મુખ્યમંત્રી બનાવ્યા. કોંગ્રેસમાંથી આયાત કરેલા ભારતીય જનતા પાર્ટીના નેતાને મુખ્યમંત્રી બનાવી દીધા. એટલે એમને ફાવટ આવી ગઈ છે કે કોંગ્રેસીઓ સિવાય ભારતીય જનતા પાર્ટીનો ઉદ્ધાર નથી. એ કહે છે કે मैं तो शिव का भक्त हूं. અમે શિવના ભક્ત છીએ, બધા શિવના ભક્ત છે, પણ તમે તો નોન બાયોલોજિકલ હતા ભાઈ. તમે છે ને ક્યારથી આ હળાહળ ઘટઘટાવવા માંડ્યા. અને પાછા કહે છે मेरा रिमोट कंट्रोल सिर्फ देश की 140 करोड़ जनता है, वही मेरा मालिक है. એ પાછા અસલી રંગમાં આવી જાય છે. ભૂપેન હજારિકાની જન્મ શતાબ્દીની ઉજવણી થાય છે. એનું જેને ભાષણ જે પીએમઓ ઉપર ને એ બધામાં એમની NarendraModi.in ઉપર મુકાય છે, પણ એમાં રાજકારણનો રંગ મોદી ન ભેળવે તો મોદી નહીં. એ કહે છે કે કોંગ્રેસ પાર્ટીએ ભૂપેન હજારિકાનું અપમાન કર્યું. શું અપમાન કર્યું ભાઈ? અને ભૂપેન હજારિકા તો 2004 થી 2011 સુધી જીવ્યા, ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં હતા. તો ભારતીય જનતા પાર્ટીમાં હોય એને છે ને માથે ખભે લઈને ચાલે. તમે છે ને કોંગ્રેસ વાળાઓને ખભે લઈને ચાલો છો, તમે તો ગાળો ભાંડો છો. ભૂપેન હજારિકાનું અપમાન કર્યું. ભૂપેન હજારિકાને પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ એ કોણે આપ્યા? તમે ભારત રત્ન આપ્યો. અગાઉની કોંગ્રેસ સરકારોએ એમની કલાને, એનો આદર કરીને એમને જે સન્માન આપ્યા એ આપણે સમજી શકીએ છીએ. પરંતુ એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હતા 2004 થી 2011 દરમિયાન. અને પાછા મોદી એમ કહે છે કે કોંગ્રેસે અપમાન કર્યું. શું અપમાન કર્યું ભાઈ? થોડું કહેવું તું ને. અપમાન શું કર્યું? તમે તો રોજ કોંગ્રેસ વાળાઓનું અપમાન કરો છો. એ ભારતીય જનતા પાર્ટી વાળા હતા, અને કોંગ્રેસે તો ગરિમાપૂર્ણ રીતે બધાની સાથે વ્યવહાર કર્યો છે. એ કહે છે કે मेरा मालिक 140 करोड़ की जनता है.
भाजपा की डबल इंजन सरकार भूपेन हजारिका जैसे असम के महान सपूतों के सपनों को साकार करने के लिए प्रतिबद्ध है। ભાઈશ્રીને યાદ આવે છે કારણ કે આવતે વર્ષે ત્યાં ચૂંટણી છે અને ચૂંટણીમાં તરુણ ગોગોઈના પુત્ર ગૌરવ ગોગોઈ જે ફાયર બ્રાન્ડ નેતા છે એ આસામ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ત્યાં છે અને આ હેમંત બિસ્વા શર્માના હાંધા ગગડી રહ્યા છે અને એટલા માટે જ આવતા દિવસોમાં શું થશે એની એમને ચિંતા છે, એટલા માટે આ બધા ઉધામાં અત્યારથી એ મારી રહ્યા છે. ભૂપેન હજારિકાની શતાબ્દીની આવી ઉજવણી અને એમાંનું રાજકારણ એ પણ એટલા માટે જ ખેલાઈ રહ્યું છે એ મારે કહેવાની જરૂર નથી. પરંતુ અહીંયા પણ આસામમાં પણ નરેન્દ્ર મોદીની સામે વિરોધ દેખાવો થયા છે, મણિપુરમાં પણ થયા છે અને આસામમાં તો તાઈ અહોમ યુવા પરિષદ આસામ અને તાઈ અહોમ મહિલા પરિષદ એણે નો એસટી નો વોટ, એમને આ સમાજને આદિવાસી દરજ્જો નહીં મળે તો વોટ નહીં આપે એવું છે ને જાહેર કરતા એણે બહુ જ સ્પષ્ટપણે વિરોધ નોંધાવતા પ્રદર્શન પણ કર્યા અને આપણે થંબનેલમાં પહેલાં છે ને ત્યાંનું મણિપુરના કુકી વિસ્તારનું એક વિરોધ પ્રદર્શન એ બતાવ્યું છે. પછી ભૂપેન હજારિકાને વંદન કરતા નરેન્દ્ર મોદી છે અને પછી અહીંયા ગુવાહાટીમાં જ આ મહિલાઓ જે રીતે વિરોધ નોંધાવી રહી છે અને આદિવાસી દરજ્જાની માગણી કરી રહ્યા છે એ એનું ચિત્ર છે. એટલે તમે સમજી શકો છો કે નરેન્દ્ર મોદી ભલે 18,530 કરોડના પ્રોજેક્ટ્સ એનું લોકાર્પણ કરે, એની જાહેરાત કરે, એનો શિલાન્યાસ કરે, મેડિકલ કોલેજ આપે, હોસ્પિટલ આપે, બામ્બુ બેઝ સેકન્ડ જનરેશન બાયો ઇથનોલ પ્લાન્ટ એને છે ને એને માટેનું એનું ઉદ્ઘાટન કરે 5,000 કરોડના. આમ છતાં એમની સામેનો વિરોધ એ ત્યાં થઈ રહ્યો છે. એટલું જ નહીં પણ ત્યાંના અખબારોમાં પણ આ વિરોધના ફોટા પ્રકાશિત થઈ રહ્યા છે, અહેવાલો પ્રકાશિત થઈ રહ્યા છે. એટલે તો હું નોર્થ ઇસ્ટના એ અખબારોને સલામ કરું છું કે એ ગોદી મીડિયામાંથી બહાર આવીને સાચા સમાચાર આપી રહ્યા છે એવું લાગ્યા વિના રહેતું નથી. ભલે એ છે ને થોડાક નાના મોટા સમાચારો આપતા હોય, પરંતુ મણિપુરમાં પણ જે વિરોધ થયો, જે નારા લાગ્યા મોદી ગો બેક, મોદી ગો બેક, એના નારા લાગ્યા, એમનું ભાષણ ચાલતું હતું ત્યારે પણ એ અને અહીંયા આસામમાં પણ જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું એ કુકીઝ વિસ્તારની અંદર જે રીતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું એના સમાચારો નોર્થ ઇસ્ટના ઈશાન ભારતના અખબારો એમાં પ્રકાશિત થયા છે. એને માટે એ અખબારોને પણ હું અભિનંદન આપું છું, કારણ કે આપણી મેઇનલાઇન મીડિયા આવા સમાચારો તો આપવા માટે ટેવાયેલું નથી, કારણ કે સાહેબની કુર્નિશ બજાવવા એ તત્પર છે. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.